હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી પુલી બ્લોક સિસ્ટમ ઉપર આધારિત. હવે એટલે કે એની થિયરી, એનો કન્સેપ્ટ આપણે જોયો હતો કે અગાઉ જ્યાં આપણે ગતિના નિયમો એટલે કે ચેપ્ટર નંબર 5 બની ગયા, જેની અંદર આપણે પુલીને દળ રહિત લીધી હતી, પરંતુ અહીંયા આપણે પુલીને દળ ધરાવે છે એવી લઈશું. એટલે કે એની જડત્વની ચાકમાત્રા પણ ગણતરીમાં લઈશું, જેના કારણે બંને તરફ તણાવ દોરીની અંદર અલગ અલગ આવતું હશે અને જેટલા અનનોન હોય એ પ્રમાણે આપણે ઇક્વેશન બનાવવાના આવતા હોય અને એ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું એટલે આપણો આન્સર આવી જશે. તો એના પર આધારિત પ્રશ્નો આપણે આજના સેશનની અંદર સોલ્વ કરીશું અને શક્ય હશે તો આગળ પણ વાત કરીશું. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1. તમે જોઈ શકો છો, બે બ્લોક છે 2 કિલોગ્રામના. એક પુલી આપેલી છે જેની જડત્વની ચાકમાત્રા આપણને આપી દીધી છે 2 kg મીટર સ્ક્વેર, આર બરાબર 0.5 મીટર અને આપણને કીધું છે કે બ્લોકનો પ્રવેગ શોધો. તો આ બધી જ ગણતરી કરીએ એની પહેલાં આપણે જેટલા પણ બળ લાગતા હોય ને એ દર્શાવી દઈએ. તો બળ દર્શાવીએ તો 2 કિલોગ્રામના બ્લોક પર નીચે તરફ લાગતું હશે વજન બળ 20, ઉપર તરફ લાગતું હશે અહીંયા આ રીતે દોરીમાં તણાવ બળ T1, આ રીતે અહીંયા દોરીના બીજા ભાગમાં લાગતું હશે અહીંયા તણાવ બળ T2. આખાને કારણે અહીંયાથી તમે જોશો તો આ જે કઈ બિંદુ છે એને અનુલક્ષીને અહીંયા આપણને આલ્ફા મળશે. આ જે બ્લોક છે એ નીચે તરફ પ્રવેગી ગતિ કરતો હોય એટલે અહીંયા આવશે પ્રવેગ એ, અને આ બ્લોક પણ સમાન પ્રવેગથી જ આવતો હોય એટલે અહીંયા પણ આપણે એ જેટલો પ્રવેગ લઈ શકીએ. તો હવે અહીંયા પણ આપણે જો વિચારીએ કે મારી પાસે કેટલા અનનોન છે, કેટલા અજ્ઞાત છે, તો તમે જોઈ શકો છો કે અજ્ઞાત આપણી પાસે છે અહીંયા 4 અજ્ઞાત દેખાય છે, બરાબર. એ, આલ્ફા, T1 અને T2. તો આ ચારે ચારની કિંમત આપણે શોધવું હોય તો સીધી વાત છે કે મારે 4 ઇક્વેશન બનાવવા પડશે. તો હું 4 ઇક્વેશન લખું છું, તો 2 ઇક્વેશન તો બ્લોકના જ બનશે, બરાબર. તો લખી દઈએ પહેલાં 2 બ્લોકના ઇક્વેશન. તો બ્લોકના ઇક્વેશન લખીએ તો સૌથી પહેલાં થઈ જશે 20 - T1 બરાબર 2A1. હવે આ ઉપરના બ્લોકની વાત કરીએ તો T2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા A1 નહીં, એ જ ખાલી T2 બરાબર 2A. આ બીજું ઇક્વેશન થઈ ગયું. હવે આપણે ગરગડી એટલે કે આ જે પુલી છે એના માટે જો લખીએ તો આપણે એમ લખી શકીએ કે T1R, આરની કિંમત 0.5 છે, તો આપણે અહીંયાથી 0.5 એટલે 1/2 લખી દઈએ તો T1/2 - T2/2 ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. તો આઈ પણ આપણને આપી દીધું છે 2 અને આલ્ફા મારે શોધવાનો છે. અને ચોથું ઇક્વેશન કયું આવશે તો કે અહીંયા સ્લીપિંગ થતું નથી, ખબર છે ને, આપણે નો સ્લીપિંગ કન્ડિશન લીધી હતી એટલે અહીંયા એ બરાબર આર આલ્ફા લખી શકાય. તો એ બરાબર આર આલ્ફા એટલે આમ તમે જોઈ શકો કે 4 સમીકરણ થઈ ગયા. હવે આ 4 સમીકરણને આપણે સોલ્વ કરીશું એટલે આપણો આન્સર આવી જશે. એટલે કે ખરેખર જોવા જઈએ તો અહીંયા ફિઝિક્સનો કન્સેપ્ટ પૂરો થઈ જાય છે. હવે તમને આને સાદરૂપ આપતા આવડવું જોઈએ. તમે જો આની સિમ્પલ ગણતરી કરી શકશો તો તમારો આન્સર આવી જાય. ચલો આપણે જોઈએ કેવી રીતે ગણતરી કરી શકાય. તો હવે મારે આ 4 ઇક્વેશનને જ સોલ્વ કરવાના છે, મને આકૃતિની કોઈ જરૂર નથી, તો આપણે ફક્ત ઇક્વેશન જ રાખીએ. તો અહીંયાથી આલ્ફાની જગ્યાએ પણ હું એ મૂકી દઉં તો અહીંયા લખી શકાશે આલ્ફા બરાબર A/R, અને આરની કિંમત આપણે જાણીએ છીએ ઓલરેડી, આપણને 0.5 આપેલી છે, તો છેદમાં 0.5 મૂકીએ એટલે 2 ઇન્ટુ આલ્ફાની જગ્યાએ થઈ જશે 2A, બરાબર છે. તો અહીંયાથી સમીકરણને સોલ્વ કરવાના છે તો T1 અને T2 બધી જ કિંમતો મૂકી દઈએ એટલે આપણને પ્રવેગ પૂછેલો છે તો સીધો જ પ્રવેગ મળી જાય, બરાબર. તો T1 અને T2ની કિંમત અહીંયા મૂકી દઈએ તો T1ની કિંમત જો હું મૂકીશ મિત્રો તો સમીકરણ 1 પરથી મુકાય કે 20 - 2A, 20 - 2A છેદમાં 2 માઇનસ T2ની જગ્યાએ કિંમત મૂકું તો એ લખાશે 2A છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 4A.
તો અહીંયાથી આ 2 અને 2 કેન્સલ થાય, અહીંયાથી 2 જાય એટલે 10 માઇનસ એ થઈ જશે. તો 10 માઇનસ એ બરાબર 4a, એટલે કે 10 બરાબર 6a. તો અહીંયાથી એ બરાબર થઈ જશે 10/6, એટલે કે 5/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા આપણને એ જ શોધવાનો કીધો તો ખાલી, એટલે મારો એનો આન્સર આવી ગયો. કેટલો આવે છે? એ બરાબર 5/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે અહીંયાથી એની કિંમત આ જે સમીકરણો છે આપણા T1 વાળું અને આ T2 વાળા સમીકરણમાં એની કિંમત મૂકો એટલે તમને T1 અને T2 મળી જાય. અહીંયા મૂકો એટલે તમને આલ્ફા મળી જાય. જો મને બધું જ શોધવાનું કીધું હોય તો હું આ રીતે શોધી શકું. બરાબર છે. અહીંયા મને ફક્ત પ્રવેગ જ પૂછ્યો છે, તમે પ્રવેગ શોધી લીધો. ધારો કે આપણે બધું જ પૂછેલું હોય તો હું બધી જ વસ્તુ ગણતરી કરીને બતાવી દઉં છું. બરાબર છે. એટલે આપણે અહીંયાથી જ બધું ક્લિયર કરી શકીએ. તો ચાલો જોઈએ. તો પહેલા સમીકરણમાં કિંમત મૂકી એટલે આપણને T1 મળી જશે. તો આપણે જાણીએ છીએ કે પહેલું સમીકરણ છે 20 - T1 બરાબર 2a. તો અહીંયાથી એની કિંમત મૂકી દઈએ એટલે T1 બરાબર થઈ જશે T1 બરાબર 20 - 5 × 2 = 10/3, એટલે કે 60 - 10 એટલે 50/3 ન્યૂટન. આ T1 થઈ ગયું. હવે T2 બરાબર 2a આપેલું છે, તો 2 × a ની કિંમત છે 5/3, એટલે કે થઈ જશે 10/3 ન્યૂટન. આપણને T1 અને T2 મળી ગયા. હવે આલ્ફા એક બાકી છે, તો આલ્ફા બરાબર આવશે 2a. આપણે હમણાં જ કિંમત મૂકી હતી, તો 2 × 5/3 એટલે કે 10/3, પણ અહીંયા એકમ આવશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને આલ્ફા મળી ગયો, T1 મળી ગયો, T2 મળી ગયો અને એ પણ મળી ગયો. તો આ રીતે કંઈક પ્રશ્ન સોલ્વ કરી શકાય. જોઈએ વધુ એક પ્રશ્ન કેવી રીતે સોલ્વ થશે. તો એક્ઝામ્પલ નંબર 2, આની અંદર પણ આપણને 2 બ્લોક આપેલા છે, એક પુલી આપેલી છે અને ક્વેશ્ચન આમ જોઈએ ને તો એટવુડ મશીન જેવો ક્વેશ્ચન દેખાય છે, પરંતુ એટવુડ મશીનની અંદર આપણે પુલીને દળ રહિત લીધી હતી. બરાબર. તો એટવુડ મશીન જ છે, પણ અહીંયા પુલી કઈ છે? દળ ધરાવતી હોય એવી, એટલે કે 5મા ચેપ્ટરનો ક્વેશ્ચન નથી. હવે આના માટે આપણને પ્રવેગ પૂછેલા હોય તો ફરીથી આપણે સેમ વસ્તુ કરીશું. જેટલા પણ બળ લાગતા હોય એ બધા દર્શાવી દઈએ. તો 4 kg માટે નીચે તરફ લાગતું હશે 40, 2 kg માટે નીચે તરફ લાગતું હશે 20. હવે આગળ વાત કરીએ તો અહીંયા દોરીની અંદર જોઈએ તો ઉપર અને નીચે અહીંયા કંઈક T1 લાગતું હશે, અહીંયા લાગતું હશે આ રીતે T2. સીધી વાત છે. જો 4 kgનો બ્લોક ભારે હોય એટલે આ નીચે આવે એ જેટલા પ્રવેગથી. 2 kgનો બ્લોક વજનમાં હલકો હોય એટલે આ ઉપર જશે એ જેટલા પ્રવેગથી. લગભગ દરેકને સમજાતું હોય. અને ફાઇનલી આ જે પુલી છે એ કંઈક આ રીતે ભ્રમણ કરતી હોય તો જ આ 4 kgનો બ્લોક નીચે આવે. એટલે આટલી વસ્તુ લખાઈ ગયા પછી આપણે જો પાછું જોઈએ તો અહીંયાથી આની પાસે એક તો આલ્ફા હશે, તો આલ્ફા એ T1 અને T2 આમ કરીને કુલ 4 ચલ આવે છે, એટલે કે મારે 4 સમીકરણ લખવા પડશે. તો 4 સમીકરણ હું સૌથી પહેલાં લખી નાખું. આ 4 સમીકરણની અંદર 2 બ્લોકના, એક પુલીનું અને એક એ બરાબર આર આલ્ફા થઈ ગયા. તો ચાલો લખી દઈએ અને પછી એને સોલ્વ કરી નાખીએ એટલે આપણો આન્સર આવી જાય. તો 40 - T1 બરાબર 4a, T2 - 20 બરાબર 2a, T1/2 - T2/2 ઇઝ ઇક્વલ ટુ I 2 આપેલું છે અને આલ્ફા આપણને શોધવાનો કીધો છે. તો આલ્ફા હવે એ બરાબર આર આલ્ફા. આ 4 સમીકરણ થઈ ગયા. આ 4ને આપણે સોલ્વ કરીએ તો ફરીથી અહીંયાથી આપણને આલ્ફા બરાબર 2a મળી જશે, જેને આપણે અહીંયા મૂકી દઈએ એટલે અહીંયા થઈ જશે 2a. મારે પ્રવેગ જ શોધવો છે તો અહીંયાથી ફરીથી હું T1 અને T2ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈશ. તો T1ની જગ્યાએ લખાશે 40 - 4a
આખાના છેદમાં 2 માઇનસ T2ની જગ્યાએ 20 પ્લસ 2a આખાના છેદમાં 2 બરાબર આલ્ફાની કિંમત 2 હતી, સાથે 2 તો છે, એટલે ટોટલ અહીંયા થઈ જશે 4a. થોડી કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો જોઈ લેવું, બાકી કન્સેપ્ચ્યુઅલી તો બધું સાચું જ હશે. ગણતરીમાં કદાચ ક્યાંક ભૂલ રહી ગઈ હોય, આમ તો મારું ધ્યાન પડે તો હું સુધારી જ દઈશ. તો 2 ઉડી જશે એટલે અહીંયા થઈ જશે 20 માઇનસ 2a માઇનસ અહીંયાથી પણ 2 ઉડાડી દઈએ તો 10 અને માઇનસ અંદર આપીશ ને એટલે -10 માઇનસ a થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 4a. તો અહીંયાથી આપણે હજી આગળ સાદુરૂપ આપીએ તો 20માંથી 10 જાય તો 10 માઇનસ a માઇનસ 2a અને માઇનસ એટલે -3a થઈ ગયું, સામે જાય તો 7a થઈ જશે. એટલે કે a બરાબર 10/7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવો કંઈક પ્રવેગ આપણને મળશે. બોલો ક્લિયર થાય છે? આપણને પ્રવેગ જ શોધવાનો કીધો હતો અને પ્રવેગ કેટલો મળી જાય છે? 10/7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ પ્રવેગ પરથી આપણે આલ્ફા શોધી શકીએ, T1 શોધી શકીએ, T2 શોધી શકીએ, બધું શોધી શકાય. તો ચાલો જોઈ લઈએ એકવાર ફટાફટ. ભલે આપણને આલ્ફા શોધવાનો કીધો છે, પરંતુ સોરી એ જ શોધવાનો કીધો છે, તો આલ્ફા બરાબર એક તો ઇક્વેશન છે આપણી પાસે 2a, કિંમત મૂકી દઈએ a ની તો 10/7 એટલે અહીંયાથી થઈ જશે 20/7 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આ આપણને આલ્ફા મળી ગયો. હવે T1 અને T2ની વાત કરીએ તો આપણી પાસે ઇક્વેશન છે 40 માઇનસ T1 બરાબર 4 ટાઈમ્સ એક્સેલરેશન, એ છે 10/7. તો અહીંયાથી T1 બરાબર 40 માઇનસ 40/7, 7 ચોક 28, 280માંથી 40 જાય એટલે 240/7 ન્યૂટન T1 આવી ગયું. એવી જ રીતે જો આપણે T2ની વાત કરીએ તો T2 માઇનસ 20 બરાબર 2a થઈ જશે. એની કિંમત મૂકી દઈએ તો T2 બરાબર 20 પ્લસ 2/2 આવશે 10/7 એટલે આ થઈ ગયું 20. અહીંયા લસા લઈએ તો 7 7 દુ 14, 140 વત્તા 20 એટલે 160, 160/7 ન્યૂટન. આ થઈ ગયું T2. તો આપણને T2 મળી ગયો, T1 મળી ગયો, આલ્ફા પણ મળી ગયો, એ પણ મળી ગયો. 4 ચલ આપણને મળી ગયા. તો આ રીતે કંઈક પ્રશ્ન સોલ્વ કરી શકાય. લગભગ તમને સમજાતું હશે કે અહીંયા શું કહેવા માંગે છે. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક આપણે વિચારી શકીએ. ચલો જોઈએ હજી થોડા કોમ્પ્લિકેટેડ પ્રકારના ક્વેશ્ચન. આ તો આમ જોઈએ ને તો આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, પણ આને જો થોડું કોમ્પ્લિકેટેડ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો એ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 હવે તમે જોઈ શકો છો. મેં પહેલાં જ કીધું હતું કે અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન જોયા એ થોડા ઇઝી લેવલના હતા. આમ જુઓ ને તો આ ક્વેશ્ચન ખરેખર તો એના કરતાં પણ ઇઝી છે, પણ અહીંયા આકૃતિ જોઈને જ આપણને એટલું બધું કોમ્પ્લિકેટેડ લાગે કે આપણે આને વિચારવાનો જ પ્રયત્ન ન કરીએ. તો સૌથી પહેલાં તો આ ક્વેશ્ચનને છે ને આપણે થોડો સિમ્પલ બનાવીએ. પહેલાં આ ઓરિજિનલ આકૃતિ શું આપી છે ને એ તમે સમજવાનો પ્રયત્ન કરો. તો એક નળાકાર છે જેની ઉપરથી દોરી વિતારવામાં આવેલી છે અને આ દોરીના એક છેડા પર એક બ્લોક સ્મોલ m દળનો બ્લોક લગાડેલો છે. આ બ્લોકને મુક્ત કરવામાં આવશે એટલે બ્લોક પોતાના વજનને કારણે નીચે તરફ જાય. બ્લોક નીચે તરફ જશે એટલે જે દોરી જે નળાકારની ઉપર વિતારેલી છે એ દોરી ખુલે અને કોઈ પણ પ્રકારનું સ્લીપિંગ ન થતું હોય એટલે નળાકાર પણ ગોળ ફરે. તો આ પ્રકારની કંઈક ચર્ચા છે આખા પ્રશ્નની અંદર. હવે આપણે આને સોલ્વ કરવા માટે વિચારીએ. તો સૌથી પહેલાં તમારે જે વિચારવાની વસ્તુ છે ને એ છે મિત્રો એવી કે તમારે આને આમ સાઈડમાંથી જોવાનું છે. સાઈડમાંથી જોશો ને એટલે એકદમ સિમ્પલ થઈ જશે. બીજી એક વસ્તુ વિચારો કે દોરી અહીંયાથી આમ વિતારેલી છે, પછી પાછળનો ભાગ આપણને નહીં દેખાતો એ ફરીને અહીંયા આવશે, પછી આમ જાય, પાછળનો ભાગ આપણને ન દેખાય, આગળનું જ દેખાય છે. હવે વિચારો કે અહીંયાથી ઉપર ગયું અને બ્લોકની જે દોરી છે ને એ સીધી પાછળથી જ આવે છે.
એનો અર્થ એવો થઈ ગયો કે જ્યારે આ દોરી પાછળથી હશે, આગળથી ન હોય. આ તમને ખબર પડવી જોઈએ. દોરી ક્યાંથી હશે? પાછળથી હશે. એટલે સીધી વાત છે કે જ્યારે દોરી ખુલે ને તો આ નળાકાર આમ ફરે. સમજાય છે? કઈ રીતે ફરશે? આ રીતે ફરે, આમ. આ ભાગ નીચે આમ ફરતો હશે ને આ બાજુનો ભાગ ઉપર, આ રીતે. અને નળાકાર પરથી દોરી ખુલતી જાય. તો હવે આપણે આની જે સિમ્પલ આકૃતિ, જે મેં સાઈડ વ્યૂ કીધો, એ કેવો દેખાતો હોય એના વિશે વાત કરી લઈએ. તો જો હું અહીંયાથી આ રીતે વિચારું કે આ નળાકારને સાઈડમાંથી જોતા આપણને આવું દેખાય છે, તો આપણે આ એનું કેન્દ્ર જેને અનુલક્ષીને ભ્રમણ કરે છે, બરાબર છે. અને ભ્રમણ કઈ રીતે કરશે એની પણ આપણે ચર્ચા કરીએ. પણ પહેલાં એક કામ કરીએ. દોરી જે સાઈડમાંથી લટકે છે અને એના છેડા પર છે આપણી પાસે એક બ્લોક જેનું દળ છે સ્મોલ એમ જેટલું. આ સ્મોલ એમ જેટલું દળ અને આઈ જડત્વની ચાક માત્રા અને આર ત્રિજ્યા છે. આટલું આપણને આપવામાં આવ્યું છે. હવે શું થશે અહીંયાથી જુઓ તો કે આ બ્લોકના વજનને કારણે આ નળાકાર આમ ફરે આલ્ફા જેટલા કોણીય પ્રવેગથી. સાથે જ દોરીની અંદર આ રીતે તણાવ ઉત્પન્ન થાય અને નીચે તરફ વજન આવશે mg જેટલું, જેના કારણે આની પાસે એ જેટલો પ્રવેગ હશે. હવે અહીંયા ઉલટાનું વિચારો કે તમે બે બ્લોકના એક જ બ્લોક થઈ ગયા એટલે પ્રવેગ પણ તણાવ પણ સિંગલ થઈ ગયું. તો ઉલટું મારે અહીંયા ઓછા ઇક્વેશન બનાવવાના આવશે. અત્યાર સુધી આપણી પાસે 4 ચલ આવતા, 2 તણાવ, 1 પ્રવેગ, રેખીય પ્રવેગ અને 1 કોણીય પ્રવેગ. 4 ચલ આવતા. હવે મારી પાસે 3 જ ચલ છે, પ્રવેગ એ, આલ્ફા અને કેપિટલ ટી. એક જ તણાવ અને રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ. તો આપણે એને જો સોલ્વ કરવું હોય તો હવે તો એકદમ સિમ્પલ થઈ જશે. તો આપણે ઇક્વેશન લખી દઈએ. કયા કયા ઇક્વેશન બનશે? તો એક બનશે બ્લોકનું, એટલે કે mg માઇનસ ટી બરાબર ma. પછી બીજું એક આવશે, એ આવશે પુલીનું. તો અહીંયા તણાવ એક જ ને કારણે લાગે છે એટલે ટી આર બરાબર આઈ આલ્ફા અને એ બરાબર આર આલ્ફા. આ 3 સમીકરણ બનશે જેને આપણે સોલ્વ કરીએ એટલે આપણો આન્સર આવી જશે. તો અહીંયાથી એ બરાબર આપણે અહીંયાથી લખી દઈએ આર આલ્ફા, સોરી, આલ્ફાની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ એ બાય આર. જો તમે કોઈ પણ રીતે સોલ્વ કરી શકો. એવું બની શકે કે મારી મેથડ ને તમારી મેથડ સોલ્વ કરવાની અલગ અલગ હોય, પણ ફાઇનલી જે તમે છેલ્લે શોધશો તો તમારો જવાબ સેમ જ આવશે. મારે અહીંયા પ્રવેગ શોધવાનો છે. તો અત્યાર સુધી આપણે જે કરતા એ જ કરીએ, એટલે કે આલ્ફાને એ બનાવી દઈએ, બરાબર છે. તો ટીની કિંમત અહીંયાથી મૂકી દઈએ આમાં, એટલે અને આલ્ફાની કિંમત પણ મૂકી દઈએ. તો ટીની કિંમત આવી જશે mg માઇનસ ma ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા એટલે એ બાય આર આવશે. તો અહીંયા આપણે બંને સમીકરણનો ઉપયોગ કરીને આલ્ફા અને ટી બંનેની કિંમત મૂકી દીધી. હવે આપણી પાસે અજ્ઞાત વસ્તુ હોય આખા સમીકરણમાં, એવી ખાલી એ જ છે, તો આપણે એને કરતાં બનાવી દઈએ. તો અહીંયાથી લખી શકાશે mg આર માઇનસ એમ એ આર ઇઝ ઇક્વલ ટુ આઈ એ છેદમાં આર. તો એ વાળા બધા જ પદને પહેલાં તો એક બાજુ ભેગા કરી લઈએ. તો mg આર ઇઝ ઇક્વલ ટુ આઈના છેદમાં આર પ્લસ એમ ઇન્ટુ આર, અને એ કોમન નીકળી ગયું, એટલે કે અહીંયાથી આપણે એમ પણ લખી શકીએ કે એક્સેલરેશન એ બરાબર mg આરના છેદમાં mr પ્લસ આઈના છેદમાં આર.
થોડો સારો કહી શકાય. ઓપ્શનમાં સામાન્ય રીતે જે આપણને આપવામાં આવતું હોય એના પ્રમાણે વાત કરીએ ને તો આર કોમન કાઢી લીધો હશે, એટલે કે mg છેદમાં આર કોમન કાઢીને કેન્સલ કરી નાખ્યા હોય તો આપણને ઓપ્શન આવો દેખાય, m પ્લસ આઈના છેદમાં આર સ્ક્વેર. આ પ્રકારનો ઓપ્શન આપણને જોવા મળે. તો મિત્રો આ થઈ ગયો પ્રવેગ. હવે પ્રવેગ મળી ગયો છે તો એ બરાબર આર આલ્ફા હોય તો આલ્ફા બરાબર a બાય આર. તો અહીંયાથી ફરીથી આપણે જો આલ્ફા શોધવું હોય તો a ભાગ્યા આર કરી દઈશું, એટલે કે આલ્ફા પાછો શું આવી જશે તો કે આ જ પદ માટે વિચારીએ તો છેદનો આર ને અંશનો આર ઉડી જાય એટલે આલ્ફાની કિંમત આવી જાય mg ના છેદમાં mr પ્લસ આઈના છેદમાં આર. આવું કંઈક વિચારી શકાય. અને ટી શોધવું હોય તો ટી બરાબર mg માઇનસ ma. તો mg માઇનસ ma થઈ ગયું. એની કિંમત આખી લખાય એટલે તમે ગણશો તો mg માઇનસ mg ના છેદમાં m પ્લસ આઈના છેદમાં આર સ્ક્વેર. આવું કંઈક થશે. તમે અહીંયાથી લસા લેશો. આ ખાલી એ છે હો, એટલે મારે અહીંયા પાછું m વડે હજી ગુણવું પડે, કારણ કે આ ખાલી એ છે. મેં પહેલાં કીધું એમ ધ્યાન રાખવું, થોડું કેલ્ક્યુલેશન મિસ્ટેક હોઈ શકે છે. તો ટી બરાબર અહીંયાથી જો આપણે mg કોમન કાઢી લઈએ ને મિત્રો તો 1 માઇનસ m ના છેદમાં m પ્લસ આઈના છેદમાં આર સ્ક્વેર. આવું કંઈક વધશે. જો હજી આપણે આગળ લસા લઈએ તો ટી બરાબર થઈ જશે mg ઇન્ટુ m પ્લસ આઈના છેદમાં આર સ્ક્વેર માઇનસ m આખાના છેદમાં m પ્લસ આઈના છેદમાં આર સ્ક્વેર. તો m અને m ઉડી જાય, m અને m ઉડી જશે તો ટી બરાબર થઈ જાય mg બ્રેકેટમાં i છેદમાં, અહીંયાથી જો લસા લઈ લઈએ ને તો બંનેના છેદમાંથી m આર સ્ક્વેર પણ ઉડી જાય તો લખાશે mr સ્ક્વેર પ્લસ i, એટલે કે કંઈક આ રીતે લખી શકાય mgi છેદમાં mr સ્ક્વેર પ્લસ i. લગભગ દરેકને સમજાય. આ પ્રકારે કંઈક પ્રશ્ન સોલ્વ થઈ શકશે. ક્લિયર થાય છે. હવે આપણે એક નવા ટોપિક તરફ જઈશું જેનું નામ છે કોણીય વેગમાન એન્ગ્યુલર મોમેન્ટમ. તો ચલો સ્ટાર્ટ કરીએ નવો ટોપિક એન્ગ્યુલર મોમેન્ટમ. તો હવે કોણીય વેગમાન એટલે કે એન્ગ્યુલર મોમેન્ટમ, તો આપણે ઓલરેડી આના વિશે બોર્ડની અંદર તો ભણી જ ગયા છીએ. તો જેમ આપણે જાણીએ છીએ કે એફ સદિશ બરાબર ડીપી સદિશના છેદમાં ડીટી, એટલે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એને બળ કહેવાય. તે જ રીતે આપણે એમ કહી શકીએ કે ટાવ સદિશ ટોર્ક સદિશ, કારણ કે રેખીય ગતિમાં જે કામ બળ કરે અહીંયા કોણ કરે? ટોર્ક કરે. તો અહીંયા જે રેખીય વેગમાનનું કામ હોય એ કોનું હશે? અહીંયા કોણીય વેગમાનનું હશે. મિત્રો કોણીય વેગમાનનો સિમ્બોલ છે કેપિટલ એલ. તો ડીએલ સદિશના છેદમાં ડીટી, આના વડે આપણે એને દર્શાવી શકીએ. જેમ કે આકૃતિ પરથી થોડું વિચારવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમ કહી શકીએ કે આ છે જે બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરવું છે ઓ, એના પરથી આપણે એક સદિશ બનાવીએ જેને આપણે આર સદિશ કહીએ, સ્થાનાંતર સદિશ. અને બીજો એક સદિશ હું એના પરથી બનાવું. અહીંયા એક સ્મોલ એમ દળનો કણ રહેલો છે કે જે વી જેટલા વેગથી ગતિ કરે છે. તો આ કણ માટે જો મારે કોણીય વેગમાન લખવું હોય તો કોણીય વેગમાનનું કોમન ઇક્વેશન છે મિત્રો આપણી પાસે એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ, બરાબર છે. અહીંયાથી એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી, પી એટલે આપણે લખી શકીએ એમ વી સદિશ. અહીંયાથી આપણે એમ પણ લખી શકીએ કે એમ બહાર આવી જાય
અને સદિશ આર ક્રોસ સદિશ વી. જો મારે અહીંયાથી ક્રોસ પ્રોડક્ટ દૂર કરવો હોય અને એલ સદિશનું મૂલ્ય શોધવું હોય તો એલ સદિશનું માન લખી શકાય એમ આર વી સાઇન થીટા. તો જેમ આપણે ટોર્કની અંદર ઓલરેડી વાત કરી હતી કે આ સાઇન થીટા જ્યાં પડતા હોય ત્યાં આપણે બંનેને અલગ અલગ આપી શકીએ. તો ફરીથી એ જ પ્રમાણેની કંઈક ચર્ચા વિચારીએ કે જો આમ આના બે ઘટકો પડે એમ આર ઇન્ટુ વી સાઇન થીટા અને એમ વી ઇન્ટુ આર સાઇન થીટા. તો હવે હું આકૃતિ અહીંયા નથી બનાવતો અને આપણે અહીંયાથી કહી શકીએ કે એમ આર ઇન્ટુ વી પરપેન્ડિક્યુલર અને અહીંયા આપણે કહી શકીએ એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. તો એમના એમ આર પણ એમના એમ અહીંયા લખી શકાય વીનો આરને લંબ ઘટક. એવી જ રીતે અહીંયા લખી શકાય એમ ઇન્ટુ વી ઇન્ટુ આરનો વીને લંબ ઘટક. આ રીતે આપણે અહીંયા લખી શકીએ એમ આર વી પરપેન્ડિક્યુલર અને એમ વી આર પરપેન્ડિક્યુલર, એટલે કે વીનો આરને લંબ ઘટક અને બીજામાં આવશે આરનો વીને લંબ ઘટક. ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક આપણે અહીંયા કોણીય વેગમાન સંરક્ષણ સમજાવી શકીએ. હજી આને બીજી રીતે પણ લખી શકાય, તો એના માટે ચર્ચા કરીએ. તો આગળ કોણીય વેગમાન એની પહેલાં આપણે ટોર્ક ભણી ગયા અને સૌથી પહેલાં આપણે શરૂઆત કરી હતી જડત્વની ચાક માત્રાથી. તો એના સ્વરૂપમાં પણ જો મારે કોણીય વેગમાન શોધવું હોય તો આપણે અહીંયાથી લખી શકીએ કે એલ બરાબર જેમ અહીંયા એમઆરવી સાઇન થીટા કીધું. વિચારો કે દરેકે દરેક જગ્યાએ વી અને આર લંબ હોય એટલે કે વર્તુળાકાર માર્ગે ગતિ થતી હોય તો ત્રિજ્યા અને વેગ લંબ હશે. તો અહીંયાથી લખી શકાશે કે M1 R1 V1 પ્લસ M2 R2 V2 પ્લસ M3 R3 V3 અપ ટુ સો ઓન, બરાબર, અનંત સુધી. તો અહીંયાથી લખાશે M1 R1 V1 ની જગ્યાએ લખાય R1 ઓમેગા પ્લસ M2 R2 V2 ની જગ્યાએ લખાશે R2 ઓમેગા પ્લસ M3 R3 V3 ની જગ્યાએ લખાશે R3 ઓમેગા અપ ટુ સો ઓન. હવે આ બે વખત R છે તો આને આપણે લખી શકીએ M1 R1 સ્ક્વેર ઓમેગા પ્લસ M2 R2 સ્ક્વેર ઓમેગા પ્લસ M3 R3 સ્ક્વેર ઓમેગા અપ ટુ સો ઓન. બધામાંથી ઓમેગા સરખું છે તો એને બહાર લઈ લઈએ. તો અહીંયા લખાશે M1 R1 સ્ક્વેર પ્લસ M2 R2 સ્ક્વેર પ્લસ M3 R3 સ્ક્વેર અપ ટુ સો ઓન ઇન્ટુ ઓમેગા. આપણે જાણીએ છીએ કે આ આખા બ્રેકેટને આપણે આઈ એટલે કે જડત્વની ચાક માત્રા વડે દર્શાવીએ છીએ. તો એલ બરાબર આઈ ઓમેગા લખી શકાય. અને આમ પણ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે પી બરાબર MV. મેં હમણાં જ કીધું કે જે કામ રેખીય ગતિમાં રેખીય વેગમાન કરતું હોય અહીંયા કોણીય વેગમાન કરશે. દળનું કામ ઓલરેડી આપણે જોઈ ગયા કે જડત્વની ચાક માત્રા કરે અને રેખીય વેગનો કોણીય વેગ તો થાય જ, જે આપણે ઓલરેડી જાણીએ છીએ, બરાબર. તો આના પર જ આધારિત આપણને આ પ્રકારનું ઇક્વેશન મળે છે. હવે ખરેખર આના વિકલન પરથી એટલે કે એલના વિકલન પરથી જ આપણને શું મળે છે? ટોર્કનું સમીકરણ જે આર ક્રોસ એફ છે એ મળે છે. તો આપણને એમ થતું હોય કે સર આમાં ખાલી પીનું જ વિકલન કેમ થયું? કેમ કે આર તો એમનામ જ રહ્યો. આપણે આર ક્રોસ એફ લખીએ છીએ ટોર્ક બરાબર, તો ટોર્ક બરાબર ખાલી આર ક્રોસ એફ. તો આરનું વિકલન પણ તો થઈ શકે, કારણ કે સ્થાનનું વિકલન તો વેગ આપે, તો વેગ પાછો આવવો તો જોઈએ ને. તો ચલો આપણે ચેક કરીએ શું થાય છે. તો આપણે જાણીએ છીએ કે ટાવ સદિશ, હવે ટાવ સદિશ બરાબર આપણને ખબર છે કે ડીએલ સદિશના છેદમાં ડીટી, બરાબર. તો ડી બાય ડીટી ઓફ એલ સદિશની કિંમત મૂકી દઈએ તો એમ ઇન્ટુ આર સદિશ ક્રોસ વી સદિશ
હવે આમાંથી એમ તો અચળ છે એટલે એમ તો બહાર જ આવી જવાનો, તો એમ બહાર આવી જાય અને આપણે લખી શકીએ કે ડી બાય ડીટી ઓફ આર સદિશ ક્રોસ વી સદિશ. હવે અહીંયા છે ને મિત્રો ગુણાકારની રીતે વિકલન થશે, કારણ કે આર પણ ચલ થયો અને વેગ પણ. જો બંને ચલ હોય તો આપણે ગુણાકારની રીતથી વિકલન કરવું પડે. તો જોઈએ ગુણાકારની રીતે વિકલન, તો એમ ઇન્ટુ પહેલું એમનું એમ, બીજાનું વિકલન તો ડીવી સદિશના છેદમાં ડીટી, બીજાનું વિકલન થઈ ગયું વત્તા. હવે પહેલાનું વિકલન અને બીજું એમનું એમ, તો હવે આનું જો આપણે વિચારીએ તો એમ ઇન્ટુ આર સદિશ ક્રોસ ડીવી બાય ડીટી, એટલે આપણે લખી શકીએ એ સદિશ પ્લસ અહીંયાથી ડીઆર બાય ડીટી, બોલો સ્થાનનું વિકલન વેગ ગુણ્યા વેગ. હવે બોલો વેગ સદિશ તો બંને એક જ દિશામાં આવશે ને, તો એનો ક્રોસ પ્રોડક્ટ કેટલો થઈ જાય 0, એટલે અહીંયાથી એમ ઇન્ટુ ફક્ત વધશે આર સદિશ ક્રોસ એ સદિશ, અને ફરીથી જો આપણે પાછું એમને અંદર આપી દઈએ તો એમ લખી શકાય કે આર સદિશ ક્રોસ એફ સદિશ. કોના બરાબર? ટોર્ક બરાબર. સમજાય છે? ટોર્ક બરાબર આપણને આર સદિશ ક્રોસ એફ સદિશ આ પ્રકારનું કંઈક ઇક્વેશન મળી જશે. તો આ રીતે કંઈક આપણે સાબિત કરી શકીએ કે ટોર્ક સદિશ બરાબર ડીએલ સદિશ બાય ડીટી, એટલે કે કોણીય વેગમાનનું સમય સાપેક્ષ વિકલન આપણને શું આપશે? ટોર્ક આપશે. આજના સેશનમાં બસ અહીંયા અટકીએ. વધુ ક્વેશ્ચન્સ માટે આપણે મળીએ નેક્સ્ટ સેશનમાં, અને એની અંદર આપણે કોણીય વેગમાનના પ્રશ્નો સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.